હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમે બધા મજામાં હશો તેવી જ આપણે પ્રાર્થના. આજે આપણે બનાવવાના છે વિધાઉટ ઓનિયન અને ગાર્લિક વગર. સ્વામિનારાયણ પનીર ભુરજી બનાવવાના છે. તો તેના માટે જો આપણે આ નાનું ફ્રાય લીધું છે, એની અંદર હું કાજુ એડ કરી દેવાની છું. બટર મૂક્યું છે, ગરમ થઈ ગયું છે, તો એની અંદર હું આટલા કાજુ થોડાક શેકી કાઢવાની છું, કારણ કે આપણે કાજુ એમાં એડ કરવાના છે, એટલે થોડું ઘીમાં આપણે સાતડી કાઢીએ. આપણે કાજુ થોડાક પિંક કલર જેવા થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતડી કાઢીએ. અને પછી આપણે જે ટામેટાની ગ્રેવી કરવાના છે, તો એમાંથી થોડા કાજુ આપણે 4 થી 5 ટામેટાં લેવાના છે, એને ગ્રાઇન્ડ કરવાના. તેની અંદર આપણે એમાંથી 4-5 કાજુ એડ કરવાના છે, ગ્રાઇન્ડ કરીએ તેમાં. તો એના માટે આપણે પહેલાં આવી રીતે થોડાક શેકી કાઢીએ. જો હવે આપણા કાજુ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તમે જુઓ કેવા સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તો હવે આપણો આ ગેસ આપણે બંધ કરી દઈશું. આ તમે ઘી કાં તો બટરમાં તમે કરી શકો છો. એટલે આવી રીતે સરસ કાજુનો ટેસ્ટ પણ ગ્રેવીમાં સરસ આવે. એટલે આવી રીતે ગોલ્ડન બ્રાઉન કલરના તમારે થોડાક શેકી કાઢવાના. તો ચલો હવે એને આપણે રવા દઈએ. અહીંયા હવે આપણે ફ્રાય પેન મૂકીએ, તેની અંદર આપણે તેલ અને બટર, એટલે તમે ઘી પણ મૂકી શકો, બટર પણ મૂકી શકો, તમારે જે મૂકવું હોય તે. એટલે થોડુંક તેલ મૂક્યું છે ને એની અંદર થોડુંક આપણે આ બટર એડ કરીશું. અને એના માટે હવે આપણે આ ટામેટાં 4 ટામેટાં હતા મોટા, એ ટામેટાને આપણે આવી રીતે ગ્રાઇન્ડ કરી અને સરસ એની પ્યોરી બનાવી દીધેલી છે. તો હવે તેલ ગરમ થાય પછી એની અંદર આપણે 1 નાની ચમચી ચણાનો લોટ એડ કરવાનો છે, એ અંદર શેકાવા દેવાનો છે, જેથી આપણે જે પનીર ભુરજી બનાવવાના છે તો ટામેટું જ ખાલી છે, તો પણ થોડોક ચણાનો લોટ આપણે શેકીને અંદર એડ રાખીએ તો એની ક્વોન્ટિટી અને ગ્રેવી જરાક થીક લાગે છે. આપણે બીજો કોઈ લોટ યુઝ કરવાના નથી, આપણે ખાલી એ જ કરવાના છે, એટલે એનું જરાક થિકનેસ પકડાય. તેટલા માટે થોડોક 1 ચમચી ચણાનો લોટ આપણે અંદર તેલ ગરમ થાય પછી એની અંદર એડ કરી અને શેકી લઈશું. જો ફ્રેન્ડ્સ, આપણું તેલ ને બટર બધું સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો એમાં આવી રીતે મોટી ચમચી જેટલો આટલો જ હું ચણાનો લોટ એડ કરવાની છું. ખાલી આ તો થિકનેસ માટે છે, એટલે એને બરાબર હવે આવી રીતે આપણે શેકી લઈએ. એટલે ટામેટું તરત જ ચડી જાય, પણ ચણાનો લોટ આવી રીતે થોડીક વાર આપણે હલાવી અને શેકી લઈએ. પછી એની અંદર આપણે ટામેટું એડ કરીશું. જો આપણો ચણાનો લોટ નાખ્યો પછી આવી રીતે સરસ એનું અંદર મિક્સ ઘી બટર અને તેલ જોડે આવી રીતે સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આ 5 મિનિટ જેવું આવી રીતે શેકી લેવાનું, એટલે આપણો જે ચણાનો લોટ છે આપણને કરી કરે ત્યારે જરાક કાચો ના લાગે એટલા માટે. અને પછી આપણે ટામેટું એડ કરીએ ત્યારે તેની સાથે જ આપણો લોટ શેકાશે, એટલે પણ પહેલાં એને આવી રીતે બટરમાં થોડીક વાર શેકી લઈએ. હવે આવી રીતે આપણે આ બધા ટામેટાં એડ કરીશું. ટામેટું થોડીક વાર ચડી જાય પછી એની અંદર આપણે જે કાજુ કરેલા એને 5 જેવા કાજુ આપણે ગ્રાઇન્ડ કરી, થોડુંક અંદર પાણી રેડી અને ગ્રાઇન્ડ કરી અને પછી એની અંદર આપણે આમાં એડ કરી દઈશું. તમે કાજુ ગ્રાઇન્ડ કરો ત્યારે એની અંદર તમારે આદુ મરચાં પણ તમારથી મિક્સર ગ્રાઇન્ડ કરી દેવાના, જેથી એટલી સેપરેટ ના કરવું પડે. એટલે હવે ચલો આ આપણું ટામેટાનું ઉકળે છે ત્યાં સુધી આપણે કાજુ અને આદુ મરચાંને આપણે ગ્રાઇન્ડ કરી દઈએ. જો ફ્રેન્ડ્સ, આપણું જે આ ટામેટાં છે, આપણા ટામેટાં ચડે છે ત્યાં સુધી આપણે એનો વઘાર પણ સાઈડે કરી દઈએ, કારણ કે આમાં ચણાનો લોટ નાખ્યો તો, આપણે શેક્યો તો, એટલે આપણે વઘાર નહોતો કરેલો. તમે ચણાનો લોટ એડ ના કરવો હોય તો ડાયરેક્ટ તમે જીરું ને આદુ મરચાં વઘારમાં બધું સાતડીને પછી ડાયરેક્ટ ટામેટાની પ્યુરી પણ એડ કરી શકો છો. પણ આજે મેં નવી રીતે કર્યું છે. આજે મેં ચણાનો લોટ અંદર શેક્યો ને પછી કર્યું છે, એટલે આમાં મેં વઘાર હજુ નથી કર્યો, એટલે આપણે એના માટે સ્પેશિયલ જુદો હવે વઘાર કરી લઈએ. તો તેના માટે મેં નાની પેલી ફ્રાય પેન આપણે કાજુ જે સાતળેલા એ જ રવા દીધી છે, એમાં થોડું તેલ મૂકી દીધેલું છે.
એમાં હવે આપણે ચલો જીરું એડ કરી જોઈએ. જો આપણું તેલ ગરમ થઈ ગયું હોય તો, જો આપણી તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર હવે આપણે આ જીરું એડ કરી દઈશું. જીરું આપણું થઈ જાય એટલે જે આદુ મરચાંની જે પેસ્ટ બનાવી હતી આપણે, એ હવે આપણે એડ કરી દઈશું. ગેસ થોડો હવે મીડિયમ કરી દઈએ, એટલે જે આદુ મરચાં છે એનો પણ આપણને કાચો ટેસ્ટ ના લાગે. એટલે આપણે થોડીક આમાં સાતળી લઈએ. આપણે જે કાજુ અને આદુ મરચાં હતા એ આવી રીતે ગ્રાઇન્ડ કરી અને હવે આમાં સાતળી દઈએ. આ સતળાઈ જાય એટલે હવે આપણે ટામેટાની ગ્રેવીમાં એડ કરી દઈશું. અને પછી ટામેટાની ગ્રેવીમાં આપણા સ્વાદ પ્રમાણે આપણે બધા મસાલા એડ કરીએ. જો હવે આપણું આ સતળાઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દીધો અને આ બધું જ આપણે ટામેટાની ગ્રેવીમાં એડ કરી દઈએ. એટલે જે એનો આદુ મરચાંનો જે ટેસ્ટ છે કાચો ટેસ્ટ ના લાગે એટલા માટે, અને આપણું જીરું પણ સરસ રીતે અંદર સતળી જાય, અને આપણું જે કાજુ આપણે શેકેલા હતા તે પણ આપણે ગ્રાઇન્ડ કરીને આવું જ બધું સાથે અંદર એડ કરી દીધું છે. તો ચલો હવે આપણે મસાલા બધા કરી દઈએ. તો એના માટે હવે આપણે મસાલા રેડી કરીએ. જો ફ્રેન્ડ્સ, હવે આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે ટામેટામાં. મસાલો આપણે આદુ મરચાં, કારણ કે આપણે જૈન બનાવીએ છીએ એટલે લસણ કે ડુંગળી આપણે યુઝ નથી કરવાના, ખાલી આપણે આદુ મરચાં જ યુઝ કરવાના છે. તો તેના માટે જો હવે આ બધો મસાલો મિક્સ થઈ ગયો છે તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તમે જેવી રીતે મીઠું ખાતા હોય તે પ્રમાણે જ મીઠું એડ કરજો. હવે એની અંદર આપણે થોડી હળદર એડ કરીશું. લાલ મરચું આપણે ગ્રીન મરચું એડ કર્યું છે એટલે લાલ મરચું આપણે થોડુંક જ એડ કરવાનું છે. પછી ધાણા જીરું તમે એડ કરજો, 2 ચમચી ધાણા જીરું. એની અંદર થોડોક ગરમ મસાલો, જે આપણે પંજાબી શાકનો મસાલો હોય તે પણ તમે લઈ શકો છો. આ થોડોક ગરમ મસાલો એડ કર્યો છે. ને એમાં 1 ટીસ્પૂન જેટલું આપણે કશ્મીરી લાલ મરચું એડ કરીશું. આ મોટી ચમચી ભરી અને કશ્મીરી લાલ મરચું એડ કરીશું. હવે આ બધું પ્રોપર મિક્સ કરી દઈએ અને એને 5 થી 5 મિનિટ જેટલું આપણે એને ઉકળવા દઈશું. એટલે ટામેટાનું જે તેલને મૂક્યું છે એ બરાબર સરસ રીતે ટામેટાં ચડી જાય અને બધું તેલ છૂટું પડી અને ઉપર આવી જાય. પછી જ આપણે એની અંદર આપણે પનીર એડ કરવાનું છે. તો મિક્સ થઈ ગયું. હવે એની લીડ બંધ કરી દઈએ. ને તમે જોઈ શકો છો કે હવે મેં આ પનીર છે એવી રીતે પનીર ઝીણું ઝીણું આપણે હાથથી જ આમ આવી રીતે કરી અને એને નાનું નાનું કરી દીધેલું છે. એને વધારે મોટા પીસ નથી રાખવાના કે લોચો પણ નથી રાખવાનો. આવી રીતે નાનું નાનું જ કરી દેવાનું છે. અને પછી ટામેટું ચડી જાય એટલે આપણે પનીર એડ કરી દઈશું. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણી 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. હવે લીડ ઓપન કરી જુઓ તમે કેટલું સરસ એની કલર આવ્યો છે, કેટલું સરસ દેખાય છે. તમને લાગે નહીં કે આ ડુંગળી લસણ વગરનું છે. કેટલું સરસ થિકનેસ એની કેટલી સરસ આવી ગઈ છે. જુઓ કેટલી સરસ થિકનેસ આવી ગઈ છે. તો હવે એની અંદર આપણે આ જે પનીર આપણે રાખ્યું છે એ બધું જ પનીર હવે એની અંદર, કારણ કે સરસ રીતે તેલ બધું છૂટું પડી ગયું છે. જુઓ બધું સરસ થઈ ગયું છે. હવે એની અંદર આપણે આ બધું જે પનીર છે એ બધું જ પનીર હવે એડ કરી દઈએ. અને એની અંદર થોડોક આપણે કેરીનો પાવડર, આપણે એવું કહીએ ને આમચૂર પાવડર, તો આ કેરીનો પાવડર છે. તો આ કેરીનો પાવડર થોડોક આપણે અંદર એડ કરીશું. ઓલરેડી ટામેટાની ખટાશ તો છે જ એટલે આપણે વધારે એડ નથી કરવાનો, પણ કેરીનો પાવડર નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. ને હવે એની અંદર આપણે છેલ્લે 1 ચમચી સુગર એડ કરી દઈશું. ગેસ આપણો ધીમો કરી દઈએ. હવે આટલી 1 જ ચમચી આપણે સુગર એડ કરવાની છે, જેથી ટામેટાં અને એનો ખાટો ને આ જરાક સુગર નાખવાથી ખાટો મીઠો સરસ ટેસ્ટ આવે. એને વધારે પડતો ખાટો કે એવો ટેસ્ટ ના લાગે એટલે થોડુંક સુગર એડ કરીશું. તમે જોઈ શકો છો કે હવે આપણું આ
પનીર ભુરજી આપણું કેવી રીતે સરસ રેડી થઈ ગયું છે. એનો કલર ને બધું કેવું સરસ થઈ ગયું છે. એને આવી કરી અને 5 મિનિટ માટે ઉકાળા દો એટલે બધું બટર અને તેલ જે આપણે એડ કરેલું એ સરસ રીતે આવું છૂટું પડી જાય છે. અને જો હવે આપણે સરસ લોચાદાર આપણું પનીર રેડી થઈ ગયું છે. તો આપણે હવે ખાવાની ડીશમાં 5 મિનિટ માટે હવે એને થવા દઈશું અને પછી આપણે ડીશ રેડી કરીએ. જો ફ્રેન્ડ્સ હવે 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણું સરસ લોચાદાર આપણી પનીર ભુરજી રેડી છે. એની અંદર આપણે થોડાક કસૂરી મેથી એડ કરી દઈએ, એનાથી સરસ ટેસ્ટ આવે. અને ઉપર પછી આપણે તમારે જો ધાણા હોય તો ધાણા એડ કરી. આજે મારી પાસે ધાણા નથી એટલે મેં ધાણા એડ નથી કર્યા. તો ચલો હવે આ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને પ્લેટિંગ કરી લઈએ. જો ફ્રેન્ડ્સ હવે આપણી આ સરસ રીતે પ્લેટિંગ થઈ ગઈ છે. એને આપણે કુલચા રોટલી જોડે આપણે સરસ પનીર ભુરજીને એન્જોય કરીએ. ને આ પ્રોપર સ્વામિનારાયણ પનીર ભુરજી છે, એમાં ડુંગળી લસણ કંઈ નથી. તો તમે પણ આવી રીતે પનીર ભુરજી વિથઆઉટ ઓનિયન અને ગાર્લિક તમે પણ આવી રીતે બનાવજો, એન્જોય કરજો, મને યાદ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, લાઈક કરવાનું ભૂલશો નહીં. અને હવે આપણે જુદી જુદી આવી રેસીપીમાં મળતા રહીશું મિત્રો. તો ચલો તમે પણ આવી રીતે બનાવજો અને મને યાદ કરી અને એન્જોય કરજો. ઓકે મિત્રો, બાય.